નમસ્કાર, હું છું કેયુર જાની. આપનું સ્વાગત છે ખાસ વાતમાં. ખાસ વાતમાં આજે આપણી સાથે છે પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી. પ્રવીણભાઈ દરજી દ્વારા 140 પુસ્તકોની રચના કરવામાં આવી છે. તેમની રચનાઓ માત્ર ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં જ નહીં, પરંતુ કોલેજના અભ્યાસક્રમોમાં પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. અને માત્ર ગુજરાત પૂરતા જ નહીં, ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ તેમના સર્જનને અભ્યાસક્રમોમાં સમાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી વર્ષ 2011માં આપવામાં આવ્યો હતો. આપણા સ્થાનિક સર્જક આપણી સાથે છે અને આજે તેમની સાથે આપણે કેટલીક વાતો કરીશું. પ્રેમભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ તો આપ ખુદ એક સર્જક છો એટલે હું વાત કરીશ કે આપણા આ વિસ્તારના જે સર્જકો છે તેમને આજે આપણે યાદ કરીએ કે કયા સર્જકો છે કે જેમણે એવી કૃતિઓ આપી છે કે જે ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગઈ છે, પછી ગદ્ય હોય કે પદ્ય હોય, અને એ સર્જકોનો સંબંધ આપણા વિસ્તારના કયા સ્થાનો સાથે રહેલો છે. કેયુરભાઈ, તમારો આખો મુદ્દો એટલો ઉત્તમ છે કે જેને આપણે પંચમહાલ કહેતા હતા એક વખત, અને આજે ત્રિપર્ણી, બિલીપત્ર જેવાના 3 જિલ્લા થયા છે. ત્યારે જે વરિષ્ઠ સર્જકો છે અને એવા સર્જકો કોઈ જેમને ગુજરાતી ભાષાને પોતાના સર્જનથી રળિયાત કરી છે, એટલું જ નહીં કેટલાક સ્વરૂપગત નવા આયામો પણ એ લોકો વડે થયા છે. એટલે એમને આપણે તો પ્રણામ કરવા જોઈએ. અને વધારે ગૌરવની વાત તો એ છે કે ભારતના સાહિત્યની નોંધ લેતા હોઈએ ત્યારે પંચમહાલના આવા સર્જકોને પણ એ નોંધમાં આપણે અમે જ કરવા પડે એમ છે. આજે નવી પેઢીમાં પણ ઘણું બધું લખાય છે, ઘણું બધું લખનારા છે, પણ આપણા મનમાં અત્યારે એક સીમા અંકિત કરીને વાત કરવી છે કે જે લોકોનું અર્પણ સમય જીવી નહીં, એક ચોક્કસ સમયને આધીન એવું નહીં, પણ સમયાતીત છે, જે સમયને વાત કરી જાય છે, સમયથી આગળ નીકળી જાય છે, એવા થોડા જૂના પંચમહાલના સર્જકો વિશે અને એમના સર્જન વિશે એક વિહંગાવલોકન કરીએ આપણે, કે નવો વિહાર. તમે એવા સર્જકોમાં થોડાક બહારના સર્જકો પણ અહીંયા આવીને કામ કરી રહ્યા છે, અને આપણા જ પંચમહાલના હોય એવા સર્જકોએ બહાર જઈને પણ કામ કર્યું છે. એટલે એ બધા કામોની આપણે સવિસ્તર વાત તો ન કરી શકીએ, પણ એ લોકોએ બહાર જઈને અને બહારના લોકોએ અહીંયા આવીને જે કામ કર્યું છે એનો કોઈને કોઈ રીતે પંચમહાલ જિલ્લા સાથે અતૂટ સંબંધ રહ્યો છે. અને એવા સંબંધોમાં હું જુદા જુદા શહેરને યાદ કરીને વાત કરું તો લુણાવાડા પંચમહાલનું એક એવું નગર છે અને આજે મહીસાગરનું મુખ્ય મથક છે કે જ્યાં વેદની પ્રથમ હસ્તપ્રત મળી. અને એ એવી હસ્તપ્રત મળી કે જર્મનથી બુલહાર ખુદ અહીંયા લુણાવાડામાં, જર્મનના બહુ મોટા સંસ્કૃતના વિદ્વાન, અને એ ઉપરાંત પ્રદેશના લોકોને સંસ્કૃત શું છે જાણવું હોય તો એ હંમેશા લુણાવાડાને કોટ કરતા હતા, લુણાવાડાને મૂકતા હતા. મેક્સ મુલર જેવો ભારતીય સંસ્કૃતિથી બિલકુલ અભિભૂત થયેલો એ પણ લુણાવાડાનું છોટે કાશી એવું નામ એની ડાયરીમાં નોંધે છે કે આ છોટે કાશી હતું. એટલે લુણાવાડા, ઉમાશંકર એક વખત કહ્યું કે લુણાવાડા નહીં પ્રવીણભાઈ, પણ લાવણ્યપુરી કહો એને કે છે તમે. તો મને ત્યારે લાગ્યું હતું, અને આજે પણ મને એમાં એ શબ્દો યાદ આવે છે કે અહીંયા છગનલાલ વિદ્યારામ રાવળ કરીને એક પ્રાથમિક શાળાનો શિક્ષક થઈ ગયો, અને એવો શિક્ષક કે જેને રાજપીપળા અને આજુબાજુના વિસ્તારોમાં શિક્ષકનું કામ કરતા કરતા ગુજરાતી ભાષાનું મધ્યકાળ અને એ પહેલાના સાહિત્યનું ગામડે ગામડે ફરીને એવું સંગ્રાહક તરીકે કામ કર્યું કે જેની નોંધ
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ મુંબઈમાં લીધી અને છગનલાલ વિદ્યારામ રાવળે કરેલા કામો હપ્તાવાર પ્રસિદ્ધ થયા અને એના પુસ્તક આકારે પણ આજે મળે છે. તો એ છગનલાલ વિદ્યારામ રાવળ એ મૂળ લુણાવાડાના પંચમહાલના, અને કહેવા દઉં કે પંચમહાલનો આવો માણસ જો આ સંગ્રાહકનું આ કામ ન કર્યું હોય તો આજે કેટલાય મધ્યકાલીન યુગના કવિઓની કૃતિઓ આપણે પામી જ ન શક્યા હોત, આપણને મેળવી જ નહીં શક્યા હોત. આ એક મોટું કામ પંચમહાલના ક્ષેત્રે થયેલું, એટલે હું છગનલાલ વિદ્યારામ રાવળનું નામ કરું છું. અને બીજું એવું મોટું નામ કાશીરામ દવે છે, જે લુણાવાડાના થઈ ગયા. કાશીરામ દવે એટલે તમને સીધું ઓળખાણ આપો તો નાનાલાલના ગુરુ. અચ્છા. અને દલપતરામના ખાસ મિત્ર. આ એક એવો ઇતિહાસ છે કે દલપતરામને લાગ્યું કે મારો નાનાલાલ, મારો પુત્ર એટલો તોફાની છે કે એને કોઈ કાબુમાં રાખી શકે નહીં. એટલે કાશીરામ દવે લુણાવાડાના એવા શિક્ષક અને એવા સર્જક, સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલા, અને એને એવું લખ્યું છે અંગ્રેજીમાં પણ ગુજરાતીમાં પણ, ને અહીંના લુણાવાડાના મહારાજાએ એને અનેક પૈસા આપવાનું, રથ આપવાનું, એટલે કે એને જે કંઈ એ બધાની લાલચ આપી, પણ એ છોડીને મોરબીમાં એક શિક્ષક તરીકે ગયા. અને એટલો મોટો વિદ્વાન કે આજે ગુજરાતી ભાષામાં નાનાલાલે પણ ગુરુદેવને એમ કરીને એક આખું કાવ્ય લખ્યું છે. તો એ કાશીરામ પણ મૂળ આપણા પંચમહાલ, અને કાશીરામ વિદ્વત્તાની એક મોટી ટોચ હતા એમ કહું તો ચાલે. અને પ્રદેશના વિદ્વાનો પણ એનું માર્ગદર્શન મેળવતા એવા એ કાશીરામ દવે. હરગોવિંદદાસ કાંટાવાળાનું નામ પણ જાણીતું છે, અને વડોદરાના એ મૂળ રહેવાસી, અને વડોદરામાં પણ એમને અર્પણ કર્યું છે. પણ અહીંયા દિવાન તરીકે જે કેટલાક લોકો આવ્યા એમાં હરગોવિંદદાસ કાંટાવાળાએ પણ જૂની ગુજરાતીમાં ઉત્તમ કામ કર્યું, આ લુણાવાડાની અંદર રહીને જ. અને એ જ રીતે જયકૃષ્ણ વર્મા નામના બીજા દિવાન આવેલા, જે તે જમાનામાં સુંદરી કરીને માસિક ચાલતું હતું, એ સુંદરી માસિકના તંત્રી હતા. તો એ લોકોએ પણ લુણાવાડામાં રહીને જ કામ કરેલું અને લુણાવાડાને ગૌરવવંતું કરેલું સાહિત્યના ઇતિહાસની અંદર, આખા જિલ્લામાં અને રાજ્યમાં અને દેશમાં પણ. અને એવું બીજું મોટું નામ નંદશંકર તુલજાશંકર મહેતાનું છે. આપણી જે પહેલી ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથા લખાઈ કરણ ગેલો, એ કરણ ગેલોના શરૂઆતના બધા જ પ્રકરણો અહીંયા એમને લખ્યા છે, લુણાવાડામાં લખ્યા છે. એટલું જ નહીં, નંદશંકરની ડેરી પણ આજે લુણાવાડામાં એમની યાદમાં અહીંયા છે. તો એવા નંદશંકરે જે લુણાવાડામાં બેસીને કરણ ગેલો નવલકથા લખી, એ નવલકથા લખાવનારા પણ પ્રદેશના અંગ્રેજી વિદ્વાનો હતા, અને એમને લુણાવાડામાં અહીં બેઠે બેઠે એ લખવાનો મન થયો. એટલે ગુજરાતની પહેલી ઐતિહાસિક નવલકથાનું પગરણ જો આરંભ જો થયો હોય તો તે પણ લુણાવાડાથી થયો છે. એ રીતે એમને હંમેશા આપણે યાદ કરવા પડે. અહીંના કેટલાક સારા સર્જકો જે બહાર હતા, એમાં શશી શિવમ કરીને ચંદ્રશંકર ભટ્ટ, જેની ઘણી સારી કવિતાઓ લખી છે, ઘણા સારા સંપાદનો આપ્યા છે. એ ભલે બહાર રહેતા હોય પણ એ લુણાવાડા હતા. એટલે આ હરગોવિંદદાસ કાંટાવાળા, કાશીરામ કે છગનલાલ કે શશી શિવમ જેવા આ બધા માણસો એ લુણાવાડાને તો ગૌરવ અપાવ્યું, પણ ગુજરાતી ભાષાને પણ ગૌરવ અપાવ્યું. આ લોકોને એ સમયના જે ઉત્તમ ચંદ્રકો હતા એ પણ બધાને પ્રાપ્ત થયેલા છે. અને બીજું મોટું નામ દાહોદનું છે. એ વખતે વિવેચનની અંદર સુંદરમનું નામ, અને સુંદરમ પહેલાના તો બહુ જ થોડા, એવા જમાનામાં રામચંદ્ર શુક્લએ દાહોદની અંદર રહીને વિવેચનનું ઉત્તમ કામ કર્યું છે. આજે એના એક બે પુસ્તકો તો એવા છે કેવુભાઈ, કે જે પુસ્તકોને સાહિત્યના વિદ્યાર્થીઓએ, સાહિત્યના અધ્યાપકોએ કોઈને કોઈ રીતે સંદર્ભ ગ્રંથ તરીકે વાંચવા પડે. અને બીજું નામ રાજકીય રીતે મહત્વનું છે, પણ સાહિત્યની દ્રષ્ટિએ એનાથી પણ વધારે મહત્વનું છે એવું કમળાશંકર પંડ્યાનું નામ છે. એક તરફ ડાયાભી નાયક, બીજી બાજુ માણિકલાલ ગાંધી અને આ કમળાશંકર પંડ્યા, આ બધા રાજકીય રીતે આખા જિલ્લામાં ચેતનાનો પ્રસાર કરતા અંગ્રેજ રાજ્ય વિદ્યા. અને એમાં કમળાશંકર એ કંઈ કહું છું ઉદ્દામ. એટલે માણેકલાલ ગાંધી
અથવા તો દાયાભાઈ નાયક અથવા તો બીજા જે મામા ફડકેથી માંડીને બીજા એ કંઈક અંશે ગાંધી વિચારણાને અનુસરનારા માણસો, પણ કમળાશંકર તળ અને ફડકે ના હતા. અને હું એટલા માટે એને યાદ કરું છું કે વેરાન જીવનમાં એવી એની જે આત્મકથા છે, એને જે આત્મકથા લખી છે એમાં એને જીવનના પ્રસંગો તો લખ્યા છે, પણ આત્મકથા કેવી હોઈ શકે એ જે સત્યના પ્રયોગો દ્વારા ગાંધીજીએ બતાવ્યું. તો વેરાન જીવન બીજી એવી આત્મકથા છે કે જે પંચમહાલમાં લખાઈ, દાહોદમાં લખાઈ, અને આત્મકથાના સાહિત્યમાં એને પોતાનો એક જુદો ચોકો આપ્યો. એટલા આપણે યાદ કરીએ છીએ. મૂળ રાજકીય પુરુષ, પણ છતાં એની સાહિત્યિક અભિવ્યક્તિ એટલી સારી છે કે વેરાન જીવન અને પંચમહાલ વડે ગુજરાત અને ગુજરાત વડે ભારત કેવું હતું એનું દર્શન આ આત્મકથામાં આપણને તંતોતંત થાય છે. એ રીતે એ બરાબર યાદ રાખવા જેવા છે. અને પછી ઘણા સારા નવજુવાનો પણ ત્યાં લખતા થયા, પણ એમાં બહારથી આવેલા ચંદ્રકાંત ટોપીવાળા જે દાહોદમાં રહ્યા અને વર્ષો સુધી રહ્યા, એને પણ આધુનિક વિવેચનનો આરંભ સુરેશ જોશીએ કર્યો, પણ આધુનિક વિવેચનને વધારે ઘાટું કર્યું હોય તો ચંદ્રકાંત ટોપીવાળા એ ભલે બહારના હતા, પણ એમને દાહોદમાં રહીને ગુજરાતી વિવેચન, ગુજરાતી નવા વિવેચનનો એક મજબૂત પાયો નાખી આપ્યો. એટલે એને પણ યાદ રાખવા પડે. અને જેને રાજેન્દ્ર શુક્લ જેવા કવિને જેને ઘણા એવોર્ડ મળ્યા છે, એને પણ વર્ષો સુધી ભલે બહારના હતા પણ અમદાવાદમાં અત્યારે રહે છે, પણ ત્યારે દાહોદમાં વર્ષો સુધી રહ્યા, અને એને જે મહત્વનું સર્જન કર્યું એ પણ દાહોદમાં કર્યું. એટલે આ હું એટલા માટે યાદ કરું છું બહારના, કે જેઓનું સર્જન અને વિવેચન એક રીતે લેન્ડમાર્ક કરેલા. એટલે આ બધું આ જિલ્લાની આબોહવા કંઈક એવા પ્રકારની હતી કે જે સર્જકોને અનુરૂપ હતી, અને સર્જકોની સાથે સાથે એમની ચેતનાને પણ સંકોરે, ઉદ્દીપિત કરે એવો આ આખો જિલ્લાનો માહોલ હતો. અને એનો લાભ એ લોકોએ આપણી ભાષાને આપ્યો છે. એટલે પર્યંતે તો આપણી ભાષાને રડિયાત કરનારા માણસો છે, બીજા ઘણા ત્યાર પછી લખનારા જુવાન માણસો ગઝલો લખે છે, આ બધું જ છે. પણ મેં કહ્યું તેમ એક આબોહવા જે બંધાય છે ગુજરાત અને ગુજરાતની બહાર ગુજરાતી ભાષાને લઈ જવાની, એવા આ બધા લોકો છે. એટલે એમને આપણે એ રીતે યાદ કરીએ છીએ. અને ગોધરાને યાદ કરીએ ત્યારે જ્યારે જુદી રીતે યાદ કરવી પડે. ત્યાં રંગ અવધૂતને હું ખાસ યાદ કરું છું. રંગ અવધૂતને હું એટલા માટે યાદ કરું છું કે જેમ કમળાશંકરને આપણે પોલિટિકલ માણસ કહીએ, રંગ અવધૂતને આપણે ધાર્મિક માણસ કહીએ, પણ ધાર્મિક માણસ કહીએ ત્યારે એની એક સીમામાં બાંધી શકીએ નહીં આપણે. એને ધર્મ મારફતે શબ્દનું સેવન કર્યું છે. શબ્દને જો બ્રહ્મ કહેતા હોઈએ, શબ્દને જો બ્રહ્મ કહેતા હોઈએ, તો મને લાગે છે કે આ એવા શબ્દના સાધકો હતા કે જેને બ્રહ્મ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. એટલે શબ્દ તો છે. આજે હું કે તમે જે દત્તભાવની કરીએ છીએ એ દત્તભાવની રંગ અવધૂત છે લખે. એટલે તમે જુઓ કે ગોધરામાં રહે એમને આત્મદર્શન અને વિશ્વદર્શનના પાઠ શબ્દમાં કેવા ઉતાર્યા એ જાણવા માટે આપણે રંગ અવધૂતની કૃતિઓ વાંચવી પડે. અને એની સાથે બરાબર યાદ કરવા પડે પૂંજાલાલ દલવાડીને. આ પૂંજાલાલ દલવાડી ગોધરાના મૂળ, અને પાંડુચેરી આશ્રમમાં સુંદરમની સાથે પૂંજાલાલ પણ ત્યાં ગયા, અને ગયા હતા એમને ત્યાં જ પછી રહ્યા. એટલે મહર્ષિ અરવિંદનું ગુજરાતી ભાષામાં અવતરણ કરનારા સુંદરમ પછી જો કોઈ બીજા મોટા કવિ હોય તો પૂંજાલાલ છે. એમને માત્ર અરવિંદ વિશે ના અનુવાદો કર્યા છે અથવા તો એમની સાવિત્રી વિશે વાત કરી છે એટલું જ નહીં, એમની બીજી પણ ઉત્તમ કવિતાઓ ગોધરામાં બેસીને અને ત્યાં પાંડુચેરીમાં રહીને પણ આપી છે. એટલે પંચમહાલમાં જેને કહી શકે કે આપણી ભાષામાં કેટલીક વખત સંતોએ પણ કેવું કામ કર્યું છે, અને અરવિંદ અભિમુખ થઈને પૂંજાલાલ જેવા ગોધરાના કવિએ કેવું સર્જન કર્યું છે કે જેને આજે પણ આપણે યાદ કરવું પડે, એટલે પૂંજાલાલને પણ યાદ કરવા પડે. એ પછી ગોધરામાં તો આજે એવું બન્યું છે કેવુરભાઈ કે અનેક લોકો લખે છે, છાપાઓ છે એમાં પણ લખતા હશે, ગઝલો પણ લખતા હશે, વાર્તાઓ પણ લખતા હશે, પણ આ બધા પોતાની રીતે ગતિવિધિ પોતાની રીતે કરતા રહે છે, યથા શક્તિ મતી બધું કામ કરે છે. પણ મેં કહ્યું તેમ કર્યું એક સમગ્ર ટોન બંધાય છે, એમાં આ બધાનો થોડો ફાળો જરૂર છે. પણ જે
રંગ અવધૂતની પૂજાની વાત કરી છે એવા આપણને ઓછા મળે છે. એવું જ દેવગઢ બારિયાને પણ યાદ કરવું પડે. દેવગઢ બારિયા આમ તો રજવાડાને કારણે જાણીતું છે અને આપણે એને એક આદિવાસીના સીમા ઉપરનું આખું ગામ છે એ રીતે જોઈએ છીએ. પણ ત્યાં થયેલા બે યાદ કરવા પડે એવા નામ છે કે જેમને મુંબઈમાં રહીને કામ કર્યું છે, અમદાવાદમાં રહીને કામ કર્યું છે. એમાંનું એક છે ઘનશ્યામ દેસાઈ. નવનીત સમર્પણને મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનમાં વર્ષો સુધી તંત્રી પદે રહીને, સંપાદક પદે રહીને કામ કર્યું ઘનશ્યામ. અને એનાથી આગળ તમને કેયુરભાઈ કહું કે ઘનશ્યામભાઈએ ગુજરાતી ભાષાને 1 અને 2 એવા વાર્તા સંગ્રહો આપ્યા કે જેને કારણે ગુજરાતી ભાષાની વાર્તાએ કરવટ બદલી. આ કોન્ટ્રીબ્યુશન મહત્વનું એટલા માટે છે કે ગુજરાતી વાર્તાને એક નવો વળાંક આપી દીધો આપણે. તો ઘનશ્યામ દેસાઈની વાર્તાઓ એ રીતે થોડુંક પણ મહત્વનું સર્જન કર્યું છે અને એને નવનીત સમર્પણને પણ એ જમાનામાં ખૂબ લોકપ્રિય બનાવેલું. ઘરે ઘરે વંચાતું હતું. આજે પણ એનું અસ્તિત્વ છે અને દીપક જોશી નામના માણસ કામ કરે છે. અને બીજા બરાબર યાદ કરવા પડે કૃષ્ણકાંત કડકિયા. એ અમદાવાદમાં રહે છે. કૃષ્ણકાંત કડકિયા આમ તો અધ્યાપક હતા પણ નાટકનો એ ખૂબ રસિયો માણસ. મૂળ દેવગઢ બારિયા હતા અને નાટકનો રસિયો એટલો કે ભવાઈ વિશેને ઘણું કામ કર્યું છે. આપણી ભૂલાતી જતી ભવાઈની વિદ્યા શું છે એટલે એને કેકા શાસ્ત્રી પાસે એને પીએચડી પણ કરી અને પીએચડી કર્યા પછી એને અનેક ગ્રંથો નાટક અને ભવાઈ વિશે આપ્યા. હું એટલા માટે એને યાદ કરું છું કે પંચમહાલના લોકોએ પંચમહાલમાં રહીને કે કાં તો બહાર રહીને પણ સાહિત્યની જે કેટલીક જુદી જુદી વિધાઓ છે, જીનસ જેને કહીએ, એ વિધાઓમાં જે કામ કર્યું છે એ રીતે આવા લોકોને આપણે યાદ કરવા પડે. આજે પણ યાદ કરવા પડે. અને કાલોલ તો મને લાગે છે કે લુણાવાડાની જેમ સમાંતરે એક મોટું આપણું સાહિત્યિક તીર્થ છે. એક મોટું સાહિત્યિક તીર્થ છે. મેં કાલોલમાં પણ આ વાત કરી હતી સાહિત્યિક તીર્થ. તો એટલા માટે એને સાહિત્યિક તીર્થ કહું છું કે એક બાજુ ઘોગંબા પાલી, આ નજીકની ગોઠ, એના જયંત પાઠક અને રમણ પાઠક બંને ભાઈઓ, બરાબર, બંને આપણી ભાષાના સારા સર્જક. જયંત પાઠકે તો પરિષદના અને બીજા અનેક ઇનામો મેળવ્યા છે. સાહિત્ય અકાદમી દિલ્હીના પણ, પરિષદના પણ, સુવર્ણચંદ્રક પણ મેળવ્યા છે. પણ એને જે પદ્યમાં અને ગદ્યમાં સુરતમાં રહીને જે કામ કર્યું, એમટીબી આર્ટ્સ કોલેજમાં અધ્યાપક એ નિબંધોમાં તરુરા અને વનાંચલ અને બીજા એના જે કાવ્ય સંગ્રહો છે, મરમરથી માંડીને બીજા અનેક કાવ્ય સંગ્રહો, એમાં એને પંચમહાલની જે પ્રકૃતિ છે, પંચમહાલની જે વનશ્રી છે, એ પંચમહાલની વનશ્રી કવિતામાં અને નિબંધમાં એ બંનેમાં ઉતારવાનો જે પ્રયત્ન કર્યો છે અને આપણી ભાષામાં એક જુદી રીતે કવિતામાં અને નિબંધમાં પણ, વર્ણનમાં પણ એને એના સમયમાં કામ કર્યું છે. એટલે જયંત પાઠકને એ રીતે આપણે યાદ કરવા પડે કે આપણી ભાષા, આપણો જિલ્લો, આપણા જિલ્લાની જે આખી પ્રકૃતિ, એ પ્રકૃતિને કઈ રીતે વાંચા તો એ રીતે મહત્વના છે કે જેમ પન્નાલાલે એના પ્રદેશને ખોલી આપ્યો એમ જયંત પાઠકે આપણા પ્રદેશને ખોલી આપ્યો. કોઈ એમ કે તમારા પ્રદેશની કવિતા કયા કવિમાં પ્રગટ થાય છે તો આપણે જયંત પાઠકનું નામ તરત થોડો રમણ પાઠકની રીતે યાદ કર્યું કે રમણ પાઠક એ રેશનાલિસ્ટ, એમનું આખું નામ જ રેશનાલિસ્ટ તરીકે પ્રખ્યાત છે. ગુજરાત મિત્રની કોલમ તો એ લખતા હતા રમણ ભ્રમણ, બરાબર, પણ એમને રેશનાલિસ્ટ તરીકે એમને પોતાના મરણ પૂર્વે લખેલી નોંધ જો વાંચીએ તો પણ એમને જીવનમાં જે જીવતા જીવતા કામ કર્યા છે એ પણ તો એને રેશનાલિસ્ટ કહેવાય. એમને જે કંઈ કામો કર્યા એ પોતાની પ્રકૃતિને અનુરૂપ કર્યા અને સમાજની પ્રકૃતિથી ભિન્ન જીવી કર્યા છે. પોતાની પ્રકૃતિ અને સમાજની પ્રકૃતિ ભિન્ન. એટલે એમને સરોજ પાઠક જોડે લગ્ન કર્યું એમાં પણ બંધ, સરોજ પાઠક જોડે લગ્ન કર્યું એમાં પણ બંધ, જીવન જીવ્યા તો એમાં પણ બંધ, પતિ તરીકે જીવ્યા તો એમાં પણ બંધ, અને એક રમણ પાઠક તરીકે જીવાતો એમાં પણ બંધ. એટલે રમણ પાઠકને હું એ રીતે યાદ કરું છું કે એને આત્મકથા લખી છે,
એને અનેક દલિત પ્રકારનું ગદ્યલેખન કર્યું છે, વિચારાત્મક ગદ્યલેખન પુષ્કળ કર્યું છે, અને એની સાથે સાથે એને ટૂંકી વાર્તાઓ પણ આપી છે. પણ આપણા જિલ્લાની અંદર આવું એક રેશનલિસ્ટ થયું, અને એ રેશનલિસ્ટને ગુજરાતના બુદ્ધિજીવીઓ એને સપોર્ટ કર્યો, એટલું ને ટેકો આપ્યો અને એનો સ્વીકાર કર્યો વ્યાપક રૂપે. અને પછી તો એના નામનું સુવર્ણચંદ્રક એ લોકોએ શરૂ કર્યું. એટલે બુદ્ધિનિષ્ઠ વ્યક્તિઓમાં રમણ પાઠકનું નામ ગુજરાતમાં મોખરે મુકાતું આવે છે. અને આજે બુદ્ધિનિષ્ઠ જે છે એ લોકોને દર વર્ષે રમણ પાઠકના નામનો સુવર્ણચંદ્રક અપાય છે. એટલે એ પણ પંચમહાલની અંદર રહીને સુરતમાં ને બારડોલીમાં ને બધે રહ્યા, પણ પંચમહાલમાં જે કેટલાક ઉત્તમ સર્જકો થઈ ગયા એમાં રમણ પાઠકનું નામ પણ આપણે જરૂર મૂકવું જોઈએ. અને એની આત્મકથા વાંચીએ ત્યારે આપણને લાગે કે એક માણસ પોતાની જાતને કેટલો ખુલ્લો પ્રગટ કરી શકે વિધિ નિષેધો વિના, એ આપણે રમણ પાઠકની આત્મકથામાં જોઈ શકીએ. અને એમાં એને કોઈ અતિશયોક્તિ નથી કરી. ખૂબ પ્રેમાળ માણસ, વતનને ખૂબ ચાહનારો માણસ. એટલે વતનનો હોય, વતનમાં રહેતો હોય, પણ વતનને ચાહનારો હોય એવા પણ કેવી ઓછા હોય છે. સ્ટેપિંગ ટોન તરીકે રહો, થોડા વર્ષો પછી બીજે ભાગી જાઓ, એવું રમણભાઈ પણ બીજે ભાગ્યા ત્યારે પણ હી વોઝ એકચ્યુઅલી લોંગિંગ ફોર પંચમહાલ. પંચમહાલની જંખ્યા જ કરતા હતા. એટલે એની લેખોમાં અને એની ભાષામાં પણ વારંવાર આ કરે છે. એટલે જયંત પાઠકને, રમણ પાઠકને યાદ કરીએ. અને એવું બીજું મોટું શિખર એ રમલાલ વસંતલાલ દેસાઈ છે, જેને ગુજરાતી ભાષાને મુનશી જ્યારે એક તરફ ઐતિહાસિક નવલકથાઓ લખે, ઐતિહાસિક નાટકો મુનશી લખે, અને બીજી બાજુ મુનશીની સામે ટકી રહેવું, ટક્કર લેવી, અને એને પણ ક્યારેક આગળ અતિક્રમી જવું, એવું કામ ગુજરાતી ભાષામાં કોઈ કર્યું હોય તો પંચમહાલના અને પાછળથી વડોદરામાં રહેતા રમલાલ વસંતલાલ દેસાઈ. ગાંધીજીને જો બરાબર સમજ્યા હોય, ગાંધીજીને જો બરાબર પચાવ્યા હોય તો રમલાલ વસંતલાલ દેસાઈ. સયાજીરાવના રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ પર હોવા છતાં એમને જે નવલકથાઓ લખી છે એ નવલકથાઓ આજે પણ ગુજરાતી ભાષાને, મુનશીને યાદ કરીએ ત્યારે એક નવા પ્રકારની સામાજિક નવલકથાઓ, સોશિયલ અવેરનેસવાળી નવલકથાઓ એમને આપી છે. એટલે આજે એમની જે નવલકથાઓ છે, ધારેલો બ્રિજની માંડીની ઘણી નવલકથાઓ, એ નવલકથાઓ અને એમને આપેલી ટૂંકી વાર્તાઓ, એમને લખેલા કેટલાક કટાક્ષ નિબંધો અને એમનું કેટલું આત્મકથાત્મક લખાણ, એ બધું રમણલાલ વસંતલાલ દેસાઈને મને લાગે છે કે મુનશીના ગાળામાં એક મોટો નવલકથા ક્ષેત્ર આવેલો એ ઉછાળ હતો, એક મોટો ઉછાળ. અને એ ઉછાળ પંચમહાલના લેખક દ્વારા બને છે, એ પણ આપણા માટે મોટી ગર્વની વાત છે. અને એની સાથે સાથે બીજા એક સર્જકને હું યાદ કરું છું, જે એક પછીની પેઢીના ચંદ્રકાંત શેઠ, એનું આખું જીવન પણ કાલોલ અને હાલોલમાં વ્યતીત થયું. ભલે અમદાવાદમાં રહે ને આજે પણ અમદાવાદમાં છે, પણ એમની ગુજરાતી ભાષામાં જે તળથી માંડીને ઉપર સુધીના સંવેદોની જે કવિતા લખી છે, હું તળથી ઉપર સુધીના કહું છું એટલે આધ્યાત્મિક સુધી પહોંચીને જે કવિતાના અનેક સંગ્રહો આપ્યા છે. અને ઉમાશંકર ઉપર એમને જે મહાનિબંધ લખ્યો છે, અને એની સાથે સાથે એમને જે નાટક અને નિબંધો લખ્યા છે, એ ભલે વતની પંચમહાલના નહોતા, પણ હાલોલમાં રહીને શરૂઆતના વર્ષોમાં એમની જે મૂડી ભેગી કરી એ પંચમહાલની મૂડી હતી. અને એ મૂડી, એ વેપાર એમને ભલે અમદાવાદમાં રહીને કર્યો, પણ મૂડી તો આપણી અહીંની હતી. અને એ રીતે આજે ચંદ્રકાંત શેઠનું નામ ગુજરાતી ભાષામાં ઘણું ઊંચું છે. અને ધૂળની પગલીઓ જેવી એની જે સંવેદનાત્મક ગદ્યછાપ, એને પણ સાહિત્યકાર અને દિલ્હીનો એવોર્ડ મળેલો, એક મોટી વાત છે. એ અહીંયા જન્મેલા, આ બાજુ રહેલા, ઉછરેલા પણ અહીંયા, તો એ પણ નામ આપણે હંમેશા યાદ રાખવું પડે. અને બીજું પૂજ્ય મોટા અને ઉસ્નસને યાદ કરું છું. ઉસ્નસનું વતન ભલે પંચમહાલ, પણ એનું મોસાળ અહીંયા. એ મોસાળમાં જ્યારે આવે ત્યારે રમણ પાઠક અને જયંત પાઠક તો જોડે હોય, અને પછીના વર્ષોમાં સરોજ પાઠક પણ જોડે. એટલે ઉસ્નસે એક તરફ વલસાડમાં રહ્યા પછી વલસાડની ભૂમિ અને ત્યાંનો દરિયો જેમ અંકે કર્યો છે, એ મોસાળમાં આવીને અહીંયા કાલોલ તરફ આવીને રહે, અને એની જે વનશ્રી જોઈ, એ વનશ્રી
ના ઊંડા મૂળિયા એમની કવિતામાં છે. તૃણનો ગ્રહ જો કાવ્યસંગ્રહ વાંચીએ તો મને લાગે છે કે એમાં પંચમહાલની ઘણી બધી બાબતો એના તૃણના ગ્રહમાં આવે છે, કે જે પ્રકૃતિનું નિરૂપણ એને કર્યું છે એ તૃણના ગ્રહમાં આપણે જોઈ શકીએ. એને પણ વિવેચન ક્ષેત્રે, કવિતા ક્ષેત્રે માનભર કામ કર્યું છે. તો એ ભલે પંચમહાલના ન હોવા છતાં પંચમહાલ વારંવાર રહેતા, પંચમહાલ વારંવાર આવતા, અને જયંત પાઠક ને રમણ પાઠક ને સરોજ પાઠક સાથેના એમના અંગત અને સંબંધો, આપ્તજન તરીકેના સંબંધો, એને કારણે એ આપણી ભૂમિને ઠીક ઠીક સર્જનાત્મક રીતે એને પ્રગટ કરી શકે. અને બીજું એક નામ હું આપું, જેમ રંગ ઉદ્યોગનું ગોધરામાં આપ્યું એમ પૂજ્ય મોટાનું અહીંયા કાલુલ ખાતા પણ આપી શકીએ. એમ કહેવાય, મેં જે રંગ અવધૂત માટે કહું એ જ્યારે જુદી રીતે હું કહું તો પૂજ્ય મોટા એ સહજ સંસ્કારના માણસ. કેટલાક સાધુઓ અને કેટલાક માણસો એવા હોય છે કે જે અધ્યાત્મ પુરુષ હોય પણ એનું પોતાનું એક આગવું નિજવાડું લઈને બેઠા, અને કેટલાક અધ્યાત્મ પુરુષો રમણ મહર્ષિ જેવા એવા હોય કે પોતાને ભૂલી ગયેલા હોય, એટલે તમે આવો ત્યારે તમારી સાથે જ વાત કરી જાણે કે બાળક છો. એમ પૂજ્ય મોટામાં સામાજિક જેને કહીએ ચેતના હતી, સમાજમાં શું સારું ચાલી રહ્યું છે ને શું સારું કરવું જોઈએ એ ચેતના પણ એમનામાં હતી. સાવ રમણ મહર્ષિ જેવા હતા, પણ બીજી બાજુ વ્યક્તિ તરીકે એ પૃથ્વી ઉપર ઉભી રહીને, ધરાવ પર ઉભા રહીને કામ કરતા હતા. એટલે એમને પૂજ્ય મોટા તરીકે જે લખ્યું પાર વિનાનું લખ્યું છે, ગદ્યમાં પણ લખ્યું છે અને પદ્યમાં પણ લખ્યું છે. આ જે લખાણો જે આજે વાંચીએ તો એમ લાગે કે જે લોકો ઉપનિષદ નથી વાંચી શકતા, જે લોકો વેદ નથી વાંચી શકતા, અને છતાં જેની પીપાસા અધ્યાત્મની છે, એ લોકોએ પૂજ્ય મોટાને વાંચવા છે. કારણ કે એમાં સહજ સંસ્કારની મેઘ છે, સહજ માનવીની સંવેદનાઓ છે, અને સહજ જીવનના અનુભવો છે. અને એને કારણે કાલોલમાં ભલે ઓછું રોકાયા હોય, અને કાલોલની ભૂમિમાંથી એમને જે આખા જ્ઞાન અને સંસ્કારો જે રીતે શોષા છે, જે રીતે એમાંથી પ્રાપ્ત કર્યા છે. ઘણી વખત એવું બને કે મૂળ છૂપું છૂપું ધરતીમાંથી લેતું હોય અને પછી પર્ણો ને ડાળો ફૂટે ત્યારે આપણે પર્ણો અને ડાળોને જોઈએ, પણ મૂળે કઈ ભૂમિમાંથી ગયું એ ભૂલી જતા હોઈએ છીએ. પૂજ્ય મોટાએ કાલોલની ભૂમિમાંથી ઘણું ગ્રહણ કર્યું છે. એટલે એ રીતે તેનું એનું નામ પણ આપણે ભૂલી ના શકીએ. અને બાલાસિનોરમાં પણ આપણા પંચમહાલ જિલ્લાની વાત કરીએ ત્યારે થોડુંક કામ થયું છે. ત્યાં મુકુંદ પરીખ કરીને અમદાવાદમાં રહેતા હતા, પણ પછી પાછલા વર્ષોમાં પાછા બાલાસિનોર. ગુજરાતી નવી નવલકથાને જે એક નવો વળાંક મળ્યો, અને એ નવા વળાંકમાં 2-3 સર્જકો યાદ કરવા પડે, એમાં મુકુંદ પરીખનો બહુ મોટો ભાગ છે. એ મુકુંદ પરીખે કવિતાઓ પણ લખી છે, અને આ પ્રકારની પ્રયોગાત્મક નવલકથા લખી છે. અને અમદાવાદથી આવેલા વિનોદધ્વરી વર્ષો સુધી, જેમ ચંદ્રકાંત ટોપરેના દાહોદમાં એમ વિનોદધ્વરી વર્ષો સુધી બાલાસિનોર રહ્યા. ભલે બહારના હતા, પણ એમનું મોટાભાગનું સર્જન એને બાલાસિનોરમાં કર્યું, એને પંચમહાલમાં કર્યું. અને એને પણ ગુજરાતી ભાષાને અનેક ઉત્તમ કવિતાઓ આપી છે. અને છેલ્લા વર્ષોમાં એને ગુજરાતી ગદ્યનો એક વ્યાપક અભ્યાસ આપવાનું મૂક્યો છે. એ રીતે એનું નામ પણ ભૂલવું ન જોઈએ. અને એને એક એવું કાવ્ય લખ્યું કે જે ગુજરાતી ભાષાના જુવાનીઓને પણ યાદ રાખવું પડે. મારું માનેકડું એવું કાવ્ય કે આપણે બધા જીવનમાં જેમ પેલું ગધેડું હોય અને લાકડી બાંધીએ અને આગળ ગાજર બાંધી દઈએ, એટલે ગધેડું કામ ક્યારે કરે કે ગાજર આગળ દેખે, લાકડી બાંધેલી હોય, ગાજર તો ખાવા નથી મળવાનું, પણ એમ કે આ 2 ફૂટ દૂર છે એટલે ગધેડું દોડ્યા કરે પેલા ગાજરને જોઈને. એવું એને એક સરસ સુંદર દ્રષ્ટાંતસભર દલપતરામનું સ્મરણ કરાવે એવું કાવ્ય આપ્યું હતું. અને એ કાવ્ય ખૂબ જાણીતું, તો એ રીતે પણ એને યાદ કરવાની. અને રૂશવા મજલૂમી કરીને બાબી ફેમિલીમાં ત્યાં થયા હતા, ત્યાં રાજા બાબી હતો, મુસ્લિમ રાજા હતો. એની ગઝલો અને એની શાયરી એને પણ ગુજરાત અને ગુજરાતની બહાર ઘણું મોટું નામ અપાવ્યું હતું. એટલે એ રીતે પણ યાદ રાખવું પડે. બાકી તો બીજા
અનેક સર્જકોના નામ આપી શકાય. કાલોલમાં પણ લખે છે લોકો, વીરપુરમાં બેસીને પણ કેટલાક લોકો લખે છે. આજે લુણાવાડામાં પણ નવા સર્જકો અનેક છે. ગોધરામાં તો અનેક સર્જકો છે. ગોધરામાં ઘરડું રમેશભાઈને પણ એ બધા આપણા માટે બિલકુલ સ્મરણીય છે. એમને આપણે પ્રણામ કરવા જોઈએ, કારણ કે એક યા બીજી રીતે આપણી ભાષાની સેવા કરે છે અને બધાના નામ મારે જીવાગ્રે છે અને હૃદયાગ્રે પણ છે. પણ છતાં હું એટલા માટે નથી લેતો કે આ જે લોકોએ ગુજરાતી ભાષાને એક નવો વળાંક આપી છે, નવી વિધાઓ જેમને આપી છે અને એક આખો પંચમહાલનું શું અર્પણ છે એવું જ્યારે કહેવાનું હોય ત્યારે આવા લોકોને આપણે જરૂર યાદ કરીએ. એ રીતે આ આખી વાત મને લાગે છે કે તમને ગમશે કે એ જિલ્લો આપણો ભલે નાનો હશે અથવા તો પંચમહાલ જિલ્લામાં લોકો ભલે એને મામાનો જિલ્લો કહેતા હશે, પણ સાથે સાથ સુરજ મામાનો જિલ્લો છે. આ સુરજ મામાનો જિલ્લો છે જે ખૂબ તપે છે અને બીજાને પ્રકાશ પણ આપે છે. તો આ હતા પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી, જેમની સાથે આજે આપણે વાત કરી કે પંચમહાલ જિલ્લાના સર્જકો કેટલા હતા, કોણ હતા, ક્યાંથી હતા અને તેમણે કયા સર્જનો કર્યા. પ્રવીણભાઈ પાસે આપણે ઘણું બધું જાણવાનું છે. આવતીકાલે આપણે એમને ગુજરાતી ભાષા વિશે પ્રશ્નો કરીશું. ત્યાં સુધી ખાસ વાતમાં અમને વિરામ આપો. ધન્યવાદ.